નમસ્કાર વહાલા ભારતીય નાગરિકો, હું વેકરિયા રમેશભાઈ પ્રેમજીભાઈ, આચાર્ય શ્રી સરદાર પટેલ હાઈસ્કૂલ ધુડસિયા, તાલુકો જિલ્લો જામનગર. મિત્રો, આપણે જાણીએ છીએ તે રીતે તારીખ 17/5/2026 એટલે કે આજથી તારીખ 31/5/2026 સુધી ગુજરાતના નાગરિકો સેલ્ફ એન્યુમેશન એટલે કે સ્વગણતરી કરી શકશે. સામાન્ય રીતે ભારત સરકાર દર 10 વર્ષે વસ્તી ગણતરી કરે છે, જેના ભાગરૂપે 2026માં વસ્તી ગણતરી કાર્યક્રમ થઈ રહ્યો છે, જેમાં પ્રથમ તબક્કામાં મકાન તથા ભૌતિક સુવિધાની ગણતરી થશે અને બીજા તબક્કામાં વસ્તી ગણતરી થશે. આજે આપણે સ્વગણતરી કઈ રીતે કરી શકાય તેની વાત કરીએ. સૌ પ્રથમ કોઈ પણ એક બ્રાઉઝરમાં આપણે એક વેબનું નામ લખવાનું છે, તો એની અંદર શું લખવાનું? સેલ્ફ એમ્યુનેશન. તો સેલ્ફ એમ્યુનેશન એસી એટલું લખશો એટલે આ રીતનું જે અત્યારે તમને દેખાય છે એ રીતનું ખુલશે. એની અંદર સિલેક્ટ સ્ટેટ એટલે આપણું રાજ્ય ગુજરાત છે, ગુજરાત સિલેક્ટ કરવાનું. એની અંદર જે કેપ્ચરા આપેલો છે એમાં ખૂબ સાવચેતી રાખવાની છે. આ રીતના કેપ્ચરા નાખવા એટલે આ રીતનું ખુલશે, જેમાં जनगणना 2027 के मकान सूचीकरण कार्यचरण के स्वगणना एसी पोर्टल में आपका स्वागत है. इस पोर्टल के माध्यम से आप संबंधित मकान सूचीकरण हेतु अपने परिवार के संबंधित जानकारी प्रदान कर सकते हैं. इस प्रक्रिया को पूरा करने के लगभग 15 से 20 मिनट लगेगा. એટલે કહેવાનો મતલબ એ છે કે આ બધી માહિતી છે એ તમને और पुष्टि और सबमिशन के बाद आपको SMS और ईमेल किया जाएगा. ये माध्यम से एक स्वगणना पहचान संख्या प्रदान की जाएगी. એટલે ટૂંકમાં એક તમને નંબર આપશે છેલ્લે ઈમેલની અંદર અને મોબાઈલની અંદર મેસેજ આવશે. એ સાચવીને સ્ક્રીનશોટ પાડી રાખવાનો છે. ગણતરીદાર જ્યારે તમારે ઘરે આવે ત્યારે તમે આ એસઆઈ નંબર બતાવી અને તમે એ તમારું મકાનની ગણતરી કરાવી શકશો. તો અહીંયા જે ઓકેનું બટન છે, ઓકેના બટન ઉપર હું ટિક કરું છું. ત્યાર પછી ગુજરાત રાજ્ય સિલેક્ટ થઈ ગયું છે. અહીં જે તમારા મકાનની અંદર મુખ્ય વ્યક્તિ છે, દાખલા તરીકે હું મારા ઘરની ગણતરી કરું છું, તો મારા ઘરની અંદર મુખ્ય વ્યક્તિ તરીકે હું મારા પિતાનું નામ લખું છું અને મોબાઈલ નંબર જે આપણે રજિસ્ટ્રેશન કર્યું એ રજિસ્ટ્રેશન પ્રમાણે હું મારા મોબાઈલ નંબર નાખું છું. ઈમેલ એડ્રેસની ખાસ કોઈ ફરજિયાત નથી, નાખશો તો ચાલશે અને નો નાખશો પણ ચાલશે, પણ ફરજિયાત ઈમેલ નાખવાથી તમને એસઆઈ નંબર છેલ્લે પ્રાપ્ત થશે. વેરીફાઈ એન્ડ પ્રોસેડ ઉપર તમે ટિક કરશો એટલે આગળ જે છે એ તમારા મોબાઈલની અંદર ઓટીપી આવશે. એ ઓટીપી નાખ્યા પછી જ તમારું વેરીફાઈ થઈ અને આગળની કાર્યવાહી થશે. હવે જે ઓટીપી આવ્યો છે, ઓટીપી છે 72 33 32 અને 25. આ મેં નાખ્યો અને વેરીફાઈ ઓટીપી કરીશ. હવે જો માહિતી સાચી હશે તો સેન્શન કોન્ફેક્ટ એટલે સાચ્યો છે. હવે આ થયું. હવે મિત્રો, મેં આની પહેલાં મારે આખી વિગત મેં ભરેલી છે એટલે તમને દેખાય છે, શો થાય છે. હું તમને વિગતવાર સમજાવું. સ્થળની અંદર રાજ્યો ગુજરાત, જિલ્લો જામનગર, વસ્તી ગણતરીના ઘરના ભોંયતળિયામાં વપરાયેલ મુખ્યત્વે માલ સામાન એટલે કે મારે મોજેક લાદી છે એટલે મોજેક ફ્લોર ટાઇલ્સ સિલેક્ટ કર્યું છે. વસ્તી ગણતરી ઘરના દિવાલમાં વપરાયેલ મુખ્યત્વે માલ સામાન પાકી ઈંટ. વસ્તી ગણતરી ઘરના છાપરામાં તો સિમેન્ટ કોન્ક્રીટની છત છે. આ જનગણના ઘરની સ્થિતિ રહેવાલાયક છે કે નથી રહેવાલાયક? તો રહેવાલાયક છે. આ કુટુંબમાં સામાન્ય રીતે રહેતી કુલ વ્યક્તિની સંખ્યા, તો મારા ઘરના જે મમ્મી પપ્પા, હું, મારી પત્ની અને 2 બાળકો, કુલ અમે કેટલા જણા છીએ? તો કે 4 ને 2 6 જણા. કુટુંબના મુખ્ય માણસનું નામ વેકરિયા પ્રેમજીભાઈ મકનભાઈ. જે મુખ્ય વ્યક્તિ એટલે પિતા હયાત હોય, દાદા હયાત હોય, ટૂંકમાં જેનું મુખ્ય વ્યક્તિનો દરજ્જો મળતો હોય તે. પ્રાદેશિક ભાષામાં નામ તો ગુજરાતી આપણી પ્રાદેશિક ભાષા, તો વેકરિયા પ્રેમજીભાઈ મકનભાઈ. ના મુખ્ય માણસની જાતિ તો પોતે મેલ હોય કે ફિમેલ હોય તો પુરુષ છે. જો અનુસૂચિત જાતિ કે જનજાતિમાં સમાવેશ થતો હોય અથવા અન્ય કરો તો આપણે અન્ય કર્યું છે. આ ઘરની માલિકીનો દરજ્જો અમારું પોતાનું છે એટલે માલિકીનું કર્યું છે. રહેવાના ઉપયોગમાં આવતા ઓરડાની સંખ્યા, તો મારે મકાનની અંદર 3 ઓરડા છે, 3 રહેવા લાયક છે એટલે 3 કર્યું છે. દંપતી, તો જે પતિ પત્ની જેના લગ્ન થઈ ગયા હોય એ દંપતી ગણાય એટલે 2 દંપતી.
કુટુંબના ઉપલબ્ધ સુવિધાઓ, પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત, શુદ્ધિકરણ પ્રક્રિયા કરેલું નળનું પાણી. હા, તો ગામની અંદર જે આવે છે વાસ્મો દ્વારા પાણી, તો એ શુદ્ધિકરણ કરેલું પાણી આવે છે. પીવાના પાણીની સ્ત્રોતની ઉપલબ્ધતા, તો કે પરિસરમાં જ ઉપલબ્ધ છે નળ. પ્રકાશનો મુખ્ય સ્ત્રોત, તો કે વીજળી પીજીવીસીએલ દ્વારા પ્રાપ્ત થાય છે. શૌચાલયનો ઉપયોગ, હા, ખાસ કરીને ફક્ત કુટુંબના જ ઉપયોગ કરે છે, જાહેર શૌચાલય નથી. શૌચાલયનો પ્રકાર, તો કે 2 ખાડા પદ્ધતિવાળું શૌચાલય છે. એકમાં મળ કચરો જાય છે અને એકનું શુદ્ધિકરણ થઈ અને એ જે ટૂંકમાં કચરો છે એ ભૂગર્ભ ગટર લાઇન દ્વારા બહાર વહી જાય છે. ગંદા પાણીનું નિકાલનું જોડાણ, તો કે બંધ ગટર છે. પરિસરમાં સ્નાનગૃહ એટલે કે બાથરૂમ છે, તો કે હા. રસોડું અને એલપીજીની પીએનજીની જોડાણની ઉપલબ્ધતા, રસોડામાં રસોઈ થાય છે અને એલપીજી અથવા પીએનજીનો ઉપયોગ થાય છે. રસોઈ માટે ઉપયોગમાં લેવાતું મુખ્ય ઈંધણ, તો કે એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસનો ઉપયોગ થાય છે. કુટુંબ પાસેની અક્ષમાયતો, તો એની અંદર રેડિયો ટ્રાન્ઝિસ્ટર છે, તો કે હા. મોબાઈલ અને સ્માર્ટફોન છે. ટેલિવિઝન, તો કે ડીટીએચ દ્વારા એ પ્રસારણ થાય છે, એટલે કે ટૂંકમાં એને ડીટીએચ ડાયરેક્ટ ટુ હોમ જેની સુવિધા છે. ઇન્ટરનેટનો ઉપયોગ, તો કે મોબાઈલ દ્વારા કરે છે અથવા સ્માર્ટફોન દ્વારા કરે છે. લેપટોપ છે, તો કે ના. ટેલિફોન અને મોબાઈલ ફોન, તો કે સ્માર્ટફોન. સાયકલ અને સ્કૂટર, મોપેડ, તો કે સ્કૂટર અને મોટરસાયકલ અને મોપેડ બધુંય છે. કાર અને જીપ છે, તો કે હા. કુટુંબ દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય અનાજ કયું છે, તો કે ઘઉંનો મુખ્ય તરીકે ઉપયોગ થાય છે. અને મોબાઈલ નંબર આપણે જ્યારે રજિસ્ટ્રેશન કર્યું હોય છે ત્યારે જ મોબાઈલ નંબર આવી જાય છે. હવે માની લો કે આટલી વિગત ભરાઈ ગઈ, તો અંતિમ સબમિટ આપી દઈશ તો પૂરું થઈ ગયું. પછી એમાં તમે કોઈ સુધારો કરી શકશો નહીં. ડ્રાફ્ટ તરીકે સેવ કરશો તો આપણું જે આ વસ્તુ છે એ સેવ થઈ જશે અને એની ટાઈમ તમે સુધારો કરી શકશો. અને માની લો કે ફેરફાર કરવા માટે પાછા જાઓ તો એની ઉપર હું ટિક કરીશ અને ઓકે આપીશ, એટલે મેં જે ગણતરી કરી છે આ જો હું તમને નકશો બતાવું તો આ જે નકશો છે એ મેં એનું જે મારું જે મકાનનું સ્થાન છે એ સ્થાન ઉપર રાખી અને સિલેક્ટ કર્યું છે. ત્યાર પછી સેવ અને આગળ વધશું અને હા કરશું તો જે પ્રશ્નો મેં તમને કીધા હતા, દાખલા તરીકે જનગણના ઘરના ભોંયતળિયામાં વપરાયેલું મુખ્ય સામગ્રી, ભોંયતળિયું એટલે જે આપણું પથાર છે તો એ મોઝેક અને ફ્લોર ટાઇલ્સથી એમાં વપરાયેલ છે. કયા કયા ઓપ્શન છે, તો કે માટી, લાકડું, વાંસ, પાકી ઈંટ, પથ્થર, સિમેન્ટ, મોઝેક ફ્લોર અને અન્ય. હવે જનગણનાના ઘરની દિવાલમાં વપરાયેલ મુખ્ય સામગ્રી, દિવાલ, તો દિવાલ છે ને કે ઘાસ અને ખડની, તો કે ના. પ્લાસ્ટિકની, તો કે ના. માટી કાચી ઈંટ, ના. લાકડું, ના. ગારા, તો કે ના. ગારા તો જડેલ પથ્થર, ના. ગેલ્વેનાઇઝ ધાતુ, ના. પાકીટ, હા. પાકીટનું બનેલું છે, કોન્ક્રીટથી બનેલ નથી અને અન્યથી નથી બનેલ. જનગણના ઘરની છતમાં વપરાયેલ મુખ્ય સામગ્રી, તો જે છત છે આપણી મકાનની ઉપર એ શેની બનેલી છે, તો કે કોન્ક્રીટની બનેલી છે, એટલે કોન્ક્રીટ સિલેક્ટ કર્યું. આ જનગણના ઘરની સ્થિતિ સારી, રહેવાલાયક કે ખંડેર હાલતની, સારી સ્થિતિ છે એ જેના કરતાં રહેવાલાયક, આપણે રહેતા હોય તો રહેવાલાયક સિલેક્ટ કરવાનું છે. સેવ કરો અને આગળ વધો, તો એની અંદર પાછું હા કરશું. તો તે પછીનું ત્રીજું સ્ટેપ છે ખુલે છે કે કુટુંબના મુખ્ય માણસ સંબંધિતની વિગતો. આ કુટુંબમાં સામાન્ય રીતે રહેતી કુલ વ્યક્તિની સંખ્યા લખવાની છે. એમાં બાળક આવી જશે, સ્ત્રી પુરુષ બધા આવી જશે. તો મારા ઘરની અંદર કુલ 6 સભ્યો છે. કુટુંબના મુખ્ય માણસનું તો એમાં ઓટો જનરેટ થશે. જ્યારે આપણે રજિસ્ટ્રેશન કર્યું છું વેકરિયા પ્રેમજીભાઈ મકનભાઈના નામનું, તો એ ઓટો જનરેટ આવશે, એટલે એ કાંઈ આપણે લખવાની જરૂર નથી. કુટુંબના મુખ્ય માણસનું નામ પસંદ કરેલ ભાષામાં, આપણી પ્રાદેશિક ભાષા ગુજરાતી છે તો ગુજરાતીમાં આપણે જે પ્રેમજીભાઈ મકનભાઈ વેકરિયા છે એ અહીંયા શો થાય છે, દેખાય છે. કુટુંબના મુખ્ય માણસની જાતિ, તો જે વ્યક્તિનું મુખ્ય માણસ તરીકે નામ લખ્યું એમાં સ્ત્રી હોઈ શકે, પુરુષ હોઈ શકે અને ટ્રાન્સજેન્ડર નર, નારી અને નારાયણ એટલે કે ત્રીજી વ્યક્તિ પણ હોઈ શકે. જો અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ કે અન્ય, જો આપણો સમાવેશ અનુસૂચિત જાતિમાં થતો હોય તો હા કરો, તો એમાં ટીક કરવું. ન થતો હોય તો અન્યમાં થતો હોય તો અન્ય, એટલે કે ટૂંકમાં આપણે અનામત નથી. ત્યાર પછીની વાત છે આ ઘરની માલિકીનો દરજ્જો, તો મકાન છે ઘરનું છે, ભાડાનું કઈ રીતનું છે તો એ ઓપ્શન સિલેક્ટ. તો આપણું ઘર છે માલિકીનું છે, માલિકીનું સિલેક્ટ કરો. રહેવાના ઉપયોગમાં આવતા ઓરડાઓની સંખ્યા, તમારા મકાન છે, મકાનની અંદર ઓરડા કેટલા છે અને કેટલા રહેવા લાયક છે, તો મારે 3 ઓરડા છે, 3 રહેવા લાયક છે. આ કુટુંબમાં રહેતા પરિણીત દંપતીઓની સંખ્યા, પરિણીત દંપતી કેને કહેવાય કે જેના મેરેજ થઈ ગયા હોય અને પતિ પત્ની, તો એ પરિણીત સંખ્યા આવશે, બરાબર. તો મારા ઘરની અંદર પરિણીત દંપતી 2 છે, મમ્મી પપ્પા અને હું અને મારા પત્ની, એટલે 2 લખ્યા છે. અને ત્યાર પછી સેવ કરો અને આગળ વધો, તો હા ઉપર ટીક કરતાં
ચોથું ઓપ્શન ખુલશે કુટુંબને ઉપલબ્ધ સુવિધાઓ. પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત શું છે? તો શુદ્ધિકરણ પ્રક્રિયા કરેલું નળનું પાણી વાસ્મો દ્વારા પ્રાપ્ત થાય છે. બીજું, પીવાના પાણીના સ્ત્રોતની ઉપલબ્ધતા, તો કે પરિસરની અંદર જ નળ આવે છે. પ્રકાશનો મુખ્ય સ્ત્રોત, તો કે એમાં વીજળી, કેરોસીન, સૌર ઉર્જા, પણ આપણે વીજળીનો ઉપયોગ કરીએ છીએ. શૌચાલયનો ઉપયોગ, તો ખાસ કરીને ફક્ત કુટુંબના ઉપયોગ માટે, જો જાહેર માટે નથી, એટલે એમાં એ આવશે, ના નથી લખવાનું. શૌચાલયનો પ્રકાર, તો શૌચાલયના પ્રકારમાં 2 ખાડા પત્તીવાળું શૌચાલય છે, કારણ કે એની અંદર એકમાં મળ જાય છે, એટલે કે મલિન કચરો, અને એમાં તો શુદ્ધિકરણ કરીને બીજી ટેન્ક છે, અને એના દ્વારા ત્યાર પછીનો નિકાલ છે એ ભૂગર્ભ ગટર દ્વારા બરાબર થઈ જાય. હવે 1 ખાડા પદ્ધતિવાળું શૌચાલય હોય તો એમાં ટીક કરવું. સેવાની સંચાલિત શૌચાલય હોય તો એમાં કરવાનું છે. ડાયરેક્ટ જો નિકાલ ખુલ્લી ગટરમાં થતો હોય તો, અને ગંદા પાણીના નિકાલનું